ગુજરાતના સ્વામિનારાયણ સંપ્રદાયના 3 મુખ્ય મંદિરો 1. કાળુપુર મંદિર. અમદાવાદના કાળુપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર એ શ્રી નરનારાયણ દેવ ગાદીનું મુખ્ય પીઠસ્થાન છે. અહીં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી શ્રી નરનારાયણ દેવની મૂર્તિઓ બિરાજમાન છે. 2. વડતાલ મંદિર. ખેડા જિલ્લામાં આવેલું વડતાલ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાય છે. અહીં દક્ષિણ દેશ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું પીઠસ્થાન છે. મંદિરનું નિર્માણ કાર્ય બ્રહ્માનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ થયું હતું. સંવત 1881માં સ્વયં ભગવાન સ્વામિનારાયણે અહીં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી હતી. 3. ગઢડા મંદિર. બોટાદ જિલ્લાનું ગઢડા એ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો માટે માત્ર તીર્થધામ જ નહીં પરંતુ સંપ્રદાયનું હૃદય છે. ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના જીવનના સૌથી વધુ વર્ષો નિવાસ કરી આ સ્થળને પોતાનું ઘર માનતા હતા. દાદા ખાચરના આગ્રહથી સ્વયં શ્રીજી મહારાજે અહીં મંદિરનું નિર્માણ કરાવી ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી હતી. આ મંદિરો પૈકી તમારું પ્રિય મંદિર કયું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો.